નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે બિન સચિવાલય ક્લાર્કનું મોડલ પેપર નંબર 6 જોઈશું. મોડલ પેપર નંબર આગળના 1 થી 5 જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. અને હા મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે, આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યું આપણું બિન સચિવાલય ક્લાર્કનું મોડલ પેપર નંબર 6 છે. 5 લખેલું છે, પેપર 6 છે અને પાર્ટ 1 છે, જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. પાર્ટ 2માં બીજા 50 પ્રશ્નો લઈને આવીશું. તો ચલો હવે શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતમાં બનેલું સર્વપ્રથમ કમ્પ્યુટર કયું છે? તો ભારતમાં બનેલું સર્વપ્રથમ કમ્પ્યુટર સિદ્ધાર્થ છે. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે? તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કંટ્રોલ પેનલ દ્વારા આપણે તેને બદલી શકીએ છીએ. ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તરત જ પાછી મેળવવા કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ડિલીટ કરેલી માહિતીને તરત જો પાછી મેળવીએ તો અન્ડો ઓપ્શન દ્વારા તે આપણે પાછું મેળવી શકીએ છીએ. MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ જો શોધવું હોય તો સોર્ટ અને આ જે વિધેય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. છઠ્ઠો ક્વેશ્ચન છે: નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. ડેટા ફિલ્ટર, સ્પેલ ચેક, વર્ડ કાઉન્ટ કે એક પણ નહીં. તો આ 4 ઓપ્શનમાંથી એક જવાબ હોય તો સાચો જવાબ છે મિત્રો ડેટા ફિલ્ટર, જે વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતો નથી. સાતમો ક્વેશ્ચન છે: વિન્ડોઝ ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? તો વિન્ડોઝ ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? ચેક, ક્લોઝ, એન્ડ કે સ્ક્રોલ? તો સાચો જવાબ આવે છે મિત્રો ક્લોઝ. આ બટન જોવા મળે છે. HTML ફાઇલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે? તો HTML કોઈ પણ ફાઇલ, HTML જે ફાઇલો હોય એનું કોડિંગ નોટપેડમાં લખવામાં આવે છે. નવમો ક્વેશ્ચન: ગાંધીજી ફાઉટ ફોર ખાલી જગ્યા ફ્રીડમ ઓફ અવર નેશન. ગાંધીજી આઝાદી માટે લડ્યા હતા. તો સાચે અંદર શું આવે? ધ આવે, એન આવે, એ આવે કે નો આર્ટિકલ આવે? તો ગાંધીજી ફાઉટ ફોર ધ ફ્રીડમ ઓફ અવર નેશન, તો ધ ઓપ્શન આવે. સી ઇઝ નોટ સચ અ બ્યુટીફુલ ગર્લ, ખાલી જગ્યા હી એક્સેપ્ટેડ. સી ઇઝ નોટ સચ અ બ્યુટીફુલ, તે સુંદર છોકરી ખરેખર સુંદર છોકરી નથી. ખાલી જગ્યા હી એક્સેપ્ટેડ, ધેટ એક્સેપ્ટેડ, whom એક્સેપ્ટેડ, who એક્સેપ્ટેડ કે એઝ એક્સેપ્ટેડ. તો એઝ હી એક્સેપ્ટેડ, જે રીતે આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ ખરેખરમાં તે રીતે સુંદર છોકરી નથી. 11મો ક્વેશ્ચન: 11મો ક્વેશ્ચન: ધ ખાલી જગ્યા ચેપ્ટર ઓફ ધ નોવેલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. લેટેસ્ટ, લાસ્ટ, લેસ કે નોન? તો ધ સાચો જવાબ આવે લાસ્ટ. લેટેસ્ટ ચેપ્ટર ઓફ ધ નોવેલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. લેટેસ્ટ ચેપ્ટર તો હોય જ ના નોવેલમાં, નોવેલ તો લખેલી હોય. તો લેસ પણ ના હોય, નન ના હોય. લાસ્ટ ચેપ્ટર કે છેલ્લું ચેપ્ટર જે છે એ નોવેલનું વેરી ઇન્ટરેસ્ટિંગ છે. 12મો: હી હેઝ બીન એબસન્ટ ખાલી જગ્યા લાસ્ટ મંડે. હી હેઝ બીન એબસન્ટ ખાલી જગ્યા લાસ્ટ મંડે. ફ્રોમ, ફોર, સિન્સ કે ઇન? તો હી હેઝ બીન એબસન્ટ તે સિન્સ લાસ્ટ મંડે, એટલે કે ભાઈ સોમવારથી સિન્સ લાસ્ટ મંડે. ત્રીજો ઓપ્શન જવાબ આવે, સોમવારથી તે ગેરહાજર છે. એન્ટોનિમ એટલે કે વિરોધાર્થી. ઇમર્જ એનો વિરોધાર્થી માર્ક, ફેડ, ડિસએપિયર કે ફોલ થાય? તો ઇમર્જનું વિરોધાર્થી 4 ઓપ્શનમાંથી એક જવાબ આવે છે ડિસએપિયર, સાચો જવાબ આવે. એન્ટોની એમ્પલ, એમ્પલનું વિરોધાર્થી લખવાનો છે મિગરે, ઓપ્શનલ, સફિશિયન્ટ કે મિનિમલ? તો સાચો જવાબ આવે મીગર. હવે સિનોનિમ્સ સમાનાર્થી. એબ્સકોન્ડ સમાનાર્થી, સ્લીપ, ટુ લીવ સેક્રેટલી, શોર્ટ ટર્મ, પ્રેઝ? તો સાચો જવાબ આવે છે ટુ લીવ સેક્રેટલી. સિનોનિમ એ પણ એનો સમાનાર્થી, ઓથ, પ્રોમાઇઝ, ઓર્ડર, રિક્વેસ્ટ કે સ્પીચ? તો સાચો જવાબ આવે છે પ્રોમાઇઝ. ગીવ અ સિંગલ વર્ડ ફોર, એક જ શબ્દ આપો, જે નીચે વાક્ય આપેલું છે એનો એક જ શબ્દ આપો. અ પર્સન હુ ગેટ મની બાય ચીટિંગ, એ વ્યક્તિ કે જે પૈસા મેળવે છે ચીટિંગ કરીને, એને શું કહેવાય? ઓનેસ્ટ કહેવાય, ડેકોઇટ કહેવાય, રેગ પીકર કહેવાય, સ્વિન્ડલર? તો સાચો જવાબ આવે સ્વિન્ડલર કહેવામાં આવે છે. ચૂઝ ધ રાઇટ સબસ્ટિટ્યુએશન ટુ ધ ફ્રેઝ. અ પર્સન હુ ઇટ્સ ટુ મચ, વ્યક્તિ છે જે વધારે પડતું ખાય છે. તો સાચું જે ઓપ્શન મૂકવાનું છે
ગ્લુટોન, રિવેલ્વર, સેન્ડેસ્ટિક, ઓમ્નિવન. તો સાચો જવાબ આવે ગ્લુટોન. હવે 19મો ક્વેશ્ચન, આઈઆઈએમ અમદાવાદની સ્થાપનામાં કયા મુખ્યમંત્રીશ્રીનું મહત્વનું યોગદાન છે? તો શ્રી જીવરાજ મહેતા. ગુજરાતના પિરાણા પંથના સ્થાપક કોણ હતા? ઇમામ શાહ. પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે? સાબરકાંઠામાં વિજયનગર બાજુ આવેલું છે જાણીતું પોળો. સાસુ વહુના ડેરા ગુજરાતના કયા સ્થળે આવેલા છે? કાવી. ઈસવીસન 15 સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરના દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરાયેલો? અણહિલપુર. નીચેનામાંથી કયું શહેર લાકડાના રમકડા માટે જાણીતું છે? ઈડર. ઈડર શહેર લાકડાના રમકડા માટે જાણીતું છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? 4 ઓપ્શન આપેલા છે. કઈ જોડ સાચી નથી તમે જાતે જોઈને વિચારી શકો છો. નળ સરોવર સાણંદ અમદાવાદ જિલ્લો, હમીરસ તળાવ ભુજ કચ્છ જિલ્લો, બિંદુ સરોવર સિદ્ધપુર મહેસાણા જિલ્લો, સુદર્શન સરોવર જુનાગઢ જિલ્લો. તો કયું ઓપ્શન સાચું નથી? તો બિંદુ સરોવર સિદ્ધપુર મહેસાણા જિલ્લો. કારણ કે સિદ્ધપુર એ મહેસાણા જિલ્લામાં આવેલ નથી, તો એના ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે એ ખોટું છે. 26મો, ખરાદી કામનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસ્યો છે? સંખેડામાં. ભરૂચ જિલ્લાની હદને જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? વડોદરા, નર્મદા, સુરત કે તાપી? તો સાચો જવાબ આવે તાપી જિલ્લાની હદ સ્પર્શતી નથી. 28મો ક્વેશ્ચન, નીચેના ગુજરાતમાં નીચે પૈકી કયા જિલ્લામાં ડાંગરનો પાક થતો નથી? અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર કે પંચમહાલ? કે જેમાં ડાંગરનો પાક થતો નથી 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો આવે? તો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં ડાંગરનો પાક થતો નથી. 29મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા ગૃહમાં અનામત આપવામાં આવતી નથી? લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે આપેલ તમામને અપાય છે? તો કયા ગૃહમાં અનામત આપવામાં આવતી નથી? તો તમને ખબર જ હશે રાજ્યસભામાં, કારણ કે રાજ્યસભામાં કોઈ ફિક્સ અનામત નહીં. વિધાનસભાના જે સભ્યો ચૂંટાયેલા હોય એમાંથી 1/3 સભ્યો તેમાંથી ચૂંટાઈને જતા હોય છે. તો નીચેનામાંથી બંધારણના કયા સત્રનો સમયગાળો સૌથી ઓછું નાનું ગણાય છે? તો બજેટ સત્ર, મોન્સૂન સત્ર, શિયાળુ સત્ર કે 1 અને 2 બંને? તો શિયાળુ સત્ર જે હોય છે એનો સમયગાળો સૌથી ઓછો નાનો ગણાય છે. રાજ્યસભાની કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ કેટલા સભ્યો ચૂંટાય છે? તો રાજ્યસભાની જે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ કેટલા સભ્યો ચૂંટાય છે રાજ્યસભાની? તો 4 સભ્યો ચૂંટાય છે. 32મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે? અનુચ્છેદ 85(2) મુજબ રાષ્ટ્રપતિ લોકસભાનું પૂર્ણ વિસર્જન કરી શકે છે. લોકસભામાં સ્થગન પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની સ્વીકૃતિની જરૂર છે? તો 50 સભ્યોની સ્વીકૃતિની જરૂર છે. હવે કઈ સમિતિ ભલામણોને આધારે દેશના અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો થયો? તો બુરિયા સમિતિ દ્વારા આ કાયદો થયો છે. જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાનાર સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાનાર સભ્યોની ચૂંટણી કલેક્ટર કરે છે. તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ છે? તાલુકા પંચાયતના પ્રમુખ. તાલુકા પંચાયત રચના પછી પહેલી સભા ક્યારે મળવી જોઈએ? તો 4 અઠવાડિયામાં પહેલી સભા મળવી જોઈએ. અસદોમાં સદગમ્ય કયા વેદમાંથી લેવામાં આવ્યું છે? તો ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે. 39મો ક્વેશ્ચન, ચોરવાડ અને વેરાવળની ખારવળ બહેનો દ્વારા કઈ નૃત્ય કરવામાં આવે છે? તો ટિપ્પણી નૃત્ય કરવામાં આવે છે. ગુજરાતના પ્રાચીન નગર આનંદપુરનું આધુનિક નામ શું છે? વડનગર છે. હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ કેટલા nm હોય છે? તો 0.1 nm હોય છે. પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન કહેવાય છે? નિયમિત કે અનિયમિત? તો પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન અનિયમિત પરાવર્તન કહેવાય છે. શ્વેત પ્રકાશની 7 ઘટક રંગોમાં છૂટા પાડવાની ઘટનાને શું કહે છે? તો વિભાજન કહે છે. ખાલી જગ્યાની ક્રિયાશીલતાને લીધે આંખના લેન્સની કેન્દ્ર લયમાં ફેરફાર થઈ શકે છે સિલિલરી સ્નાયુઓથી. અને 45મો ક્વેશ્ચન, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? ઇલેક્ટ્રિક જનરેટર કે ઇલેક્ટ્રિક મોટર? તો સાચો જવાબ આવે છે ઇલેક્ટ્રિક મોટર. સૂર્ય કેન્દ્રીય કયા ખગોળશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? કોપરનિકસે. જીપ્સમનું અણુસૂત્ર શું છે? CaSO4 2H2O. 48મો ક્વેશ્ચન, 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને શું કહેવામાં આવે છે? બિયર, વાર્નિશ, રેક્ટિફાઈડ સ્પિરિટ કે અતર? તો સાચો જવાબ આવે રેક્ટિફાઈડ સ્પિરિટ. 49મો ક્વેશ્ચન, એઝ સૂન એઝ હી ખાલી જગ્યા ધ પોલિસી રન અવે? તો સાચો જવાબ આવે છે મિત્રો સોંગ. 50મો ક્વેશ્ચન, આઈ ખાલી જગ્યા સી વોઝ અનફ્રેન્ડલી બટ નાઉ આઈ રિયલાઇઝ સી એઝ વેરી
સી ઇઝ વેરી નાઇસ પર્સન. તો 4 ઓપ્શન આપેલા છે. તો સાચો જવાબ આવે છે યુઝડ ટુ થિંક. આઈ યુઝડ ટુ થિંક સી વોઝ અનફ્રેન્ડલી બટ નાઉ આઈ રિયલાઇઝ સી ઇઝ વેરી નાઇસ પર્સન. ચલો મિત્રો, આજના વિડીયોમાં આટલા પ્રશ્નો હતા. કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.